નથી થાય એવું નથી, અશક્ય પણ નથી, પણ અઘરું છે. એટલે એકબીજાની સંમતિથી અને પ્રોપર લીગલ ડોક્યુમેન્ટેશન સાથે કરો અને સોસાયટીમાં વખડે જંતર ઊભું થાય અને ટર્બ્યુલન્સ ઊભું થાય એવા કોઈ વસ્તુ કરવી જોઈએ નહીં. જે ટ્રાન્સફર ફી આવી સોસાયટીની લેજિટિમેટ ટ્રાન્સફર ફી હોય એ ટ્રાન્સફર ફી બેંકના ખાતામાં જમા કરાઈ નથી. જો કોઈ ડિસ્પ્યુટનો કેસ હોય અને આ જે મેમ્બર છે એ આપવાની ના પાડતા હોય તો પછી એ ડિસ્પ્યુટ શું છે એ તમારે જાણી લેવો જોઈએ. હવે આ એવું નથી કે ખાલી હાઉસિંગ સોસાયટી કે હાઉસિંગ સર્વિસ સોસાયટીને લાગુ પડે. આ કંઈ એવો ફ્લેટ નથી કે જે નોર્મલ ડેવલપમેન્ટ થાય ને તમે ચિઠ્ઠી ફેરવી નાખી બાનાખત કેન્સલ કરી નાખ્યો ને આપી દીધો. આ તો બહુ ઇઝી સોલ્યુશન છે. આમાં કોઈ કાયદાકીય પ્રશ્ન છે નહીં. તો રોકડેથી આપેલા હોય તો તમે એનું કંઈક લખાણ લઈ લો કે ભાઈ મેં આ જૂના ચેરમેન કે જૂના સેક્રેટરી કે જૂના ખજાનચી છે એને આવી રીતે પૈસા અમે લોકોએ આપેલા છે. એ હાઉસિંગ સોસાયટી હોય, હાઉસિંગ સર્વિસ સોસાયટી હોય, જૂના પ્રમાણેની NTC હોય કે પછી AOP હોય કે કંપની એક્ટ હેઠળ નોંધાયેલી હોય, કોઈ પણ પ્રકારે નોંધાયેલી સોસાયટી હોય તો એણે જે મેન્ટેનન્સ ચૂકવ્યાની રસીદ આપવી પડે ને આપવી જ પડે. અને એનું જે એન્ડોર્સમેન્ટ હોય, જે પણ એનું સ્ક્રીનશોટ હોય કે એનું ખાતાવહી સ્ટેટમેન્ટ આવ્યું હોય એ સ્ટેટમેન્ટ તમારે જાળવી રાખવું જોઈએ. કોઓપરેટિવનો મતલબ છે કોઓપરેશન, સહકારની ભાવના. આમાં કંઈ રાજાશાહી કે આપણે કંઈ ડિક્ટેટરશીપ કરવાની નથી. એકબીજાને ગમતા રહીએ, એકબીજાને મદદ કરતા રહીએ, એકબીજાને સહકાર આપતા રહીએ. ધરતીનો છેડો ઘર. હવે ઘરમાં જ બબાલ હોય તમારે શું કરવાનું? સોસાયટીમાં જ બબાલ ચાલે તો લોકોને ના જ ગમે એ સ્વાભાવિક છે. હેલો ગુજરાત, આજે આપણે સોસાયટીના મેન્ટેનન્સ અને નાની મોટી બાબતોના ક્વેશ્ચનિંગ કરીશું જે આપણા વ્યુઅર્સે પૂછ્યા છે. તો આપણી જોડે આજે છે એડવોકેટ શ્રી નિકુંજ સોની, જે હાઉસિંગ સોસાયટી અને રેરાના એક્સપર્ટ છે. સર, તો શું કહેવા માગશો? આ સોસાયટી અને મેન્ટેનન્સના નાના મોટા સવાલ જવાબ હોય છે, એ પ્રશ્નો ક્યાંથી ઊભા થાય છે અને એ પ્રશ્નો જે સોસાયટી કરે છે એનું સોલ્યુશન કઈ રીતનું આવે? લીગલ કે એક મતભેદ જે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય, પ્રેક્ટિકલ રીતે આપણે જોવા જઈએ તો એ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ રાખીને બી આવી શકે છે? સૌથી પહેલાં તો સોસાયટી એટલે કોઓપરેટિવની ભાવના જ છે, એટલે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી જ એનો ઉકેલ આવવો જોઈએ. તો તમે મને એક પછી એક બધા પ્રશ્નો પૂછો તો હું બધાનું સોલ્યુશન આપું છું. શ્યોર સર. તો આપણે પ્રશ્ન નંબર 1થી ચાલુ કરીશું. સર, આપણા વ્યુઅર મિત્રનો એક સવાલ છે, તો આપણે એના માટે સોલ્યુશન શું હોય એ જણાવજો. હેલો નિકુંજભાઈ, સોસાયટીને મેન્ટેનન્સનું પેમેન્ટ આપ્યા પછી પણ સોસાયટી પહોંચ ના આપે તો શું કરી શકાય? વારંવાર માંગણી કરવા છતાં બી કશું થતું નથી. તો આ પ્રશ્નનો જવાબ હું તમને આપી દઉં કે સૌથી પહેલાં કોઈ પણ નોંધાયેલી સોસાયટી હોય, ખાસ કરીને હાઉસિંગ સોસાયટી કે સર્વિસ સોસાયટી, એમને તમારે મેન્ટેનન્સ આપવું જ પડે. અને સભ્ય જો મેન્ટેનન્સ આપે તો એની રસીદ પણ જે સોસાયટીની મેનેજમેન્ટ કમિટી છે એણે આપવી પડે. હવે આ એવું નથી કે ખાલી હાઉસિંગ સોસાયટી કે હાઉસિંગ સર્વિસ સોસાયટીને લાગુ પડે. સોસાયટી કોઈ પણ રીતે નોંધાયેલી હોય, એ હાઉસિંગ સોસાયટી હોય, હાઉસિંગ સર્વિસ સોસાયટી હોય, જૂના પ્રમાણેની NTC હોય કે પછી AOP હોય કે કંપની એક્ટ હેઠળ નોંધાયેલી હોય, કોઈ પણ પ્રકારે નોંધાયેલી સોસાયટી હોય તો એણે જે મેન્ટેનન્સ ચૂકવ્યાની રસીદ આપવી પડે ને આપવી જ પડે. એટલે બીજી વસ્તુ એ છે કે ધારો કે તમે રોકડેથી પૈસા મેન્ટેનન્સ આપો છો તો હવેથી રોકડેથી મેન્ટેનન્સ આપવાનું તમારે સદંતર રીતે બંધ કરી દેવું પડે. કારણ કે રોકડેથી તમે મેન્ટેનન્સ આપ્યું છે તો એનો કોઈ આધાર પુરાવો રહેતો નથી. તો તમારે હવે એવું કરવું પડે, વાચક મિત્રને મારે જણાવવાનું કે તમે હવે ઓનલાઈન બેંકના માધ્યમથી કે ચેકના માધ્યમથી કે પછી તમે જે પેલું UPIના માધ્યમથી પેમેન્ટ તમારે સોસાયટીને કરવું જોઈએ એમના બેંકના ખાતામાં. અને એનું જે એન્ડોર્સમેન્ટ હોય, જે પણ એનું સ્ક્રીનશોટ હોય કે એનું ખાતાવહી સ્ટેટમેન્ટ આવ્યું હોય એ સ્ટેટમેન્ટ તમારે જાળવી રાખવું જોઈએ. અને ધારો કે તમે દર 3 મહિને કે દર 6 મહિને કે દર વર્ષે સોસાયટીને પત્ર લખી અને એવું કહી દેવું જોઈએ કે ભાઈ મારું આ જમા થઈ ગયેલું છે, તમે ધ્યાનમાં લેશો. આ આપણે એટલા માટે કરવું પડે છે કે તમે રસીદ આપતા નથી, એટલે એક જાતનું તમારા રજિસ્ટર ID કે સ્પીડ પોસ્ટ કરી અને સોસાયટીને તમે તમારું મેન્ટેનન્સ ચૂકવ્યું છે ને એનું સ્ટેટમેન્ટ મોકલ્યું છે એનું એક એન્ડોર્સમેન્ટ રાખવાનું અને તમારી પોતાની જોડે પણ રાખવાનું. એટલે ભવિષ્યમાં કોઈપણ જાતની તકલીફ થાય નહીં. અને ઇવન જો કોઈ સોસાયટી નોંધાયેલી ના હોય અને રોકડેથી વહીવટ કરતા હોય તો તમારે બહુ ધ્યાન રાખવું જોઈએ, કેમ કે કોઈપણ સોસાયટીનો સહિયારો વહીવટ હોય તો આપણો ઘરનો વહીવટ છે નહીં. રોકડેથી વહીવટ થતો નથી. એટલે કોઈપણ સોસાયટી ચલાવે તો એમાં પારદર્શિતા હોવી જરૂરી છે અને હિસાબ કોઈપણ રીતે બધા જ ક્લિયર હોવા જરૂરી છે. જો હિસાબ ક્લિયર ના હોય અને જો મેનેજમેન્ટ કમિટી દ્વારા ઉચાપતને બધું કરવામાં આવતું હોય તો એમની સામે ક્રિમિનલ કેસ થઈ શકે છે અને એ લોકો જેલ ભેગા થઈ શકે તેવા સંજોગો ઊભા થાય એવા છે. આ તો એક આડી વાત થઈ, પણ મૂળ વાત એ છે કે જો સોસાયટી મેન્ટેનન્સ તમે ચૂક્યું છે, પૂરેપૂરું ચૂક્યું છે, સોસાયટીએ માગ્યા મુજબનું ચૂક્યું છે, આ ઉપરાંત જે પણ ખર્ચો વ્યાજ છે કે પેનલ્ટી હોય, કદાચ તમે મેન્ટેનન્સ વહેલું મોડું ભર્યું હોય
તે બધું જે પણ તમે ચૂકવ્યું છે તો તમારે એની રસીદ લેવાની રહે છે. એટલે ઓનલાઈન પેમેન્ટ સેફ સાઇટ છે, એકદમ સેફ સાઇટ છે. રોકડ આપતા હોય તો બંધ કરી દેજો. સર સોસાયટીના હેન્ડઓવર થયા નથી, 1.5 વર્ષ થઈ ગયું છે. અમે જાન્યુઆરીમાં જનરલ મિટિંગ કરી મેન્ટેનન્સ ઉઘરાવવાનું નક્કી કર્યું, પરંતુ 1-2 સભ્ય આપતા નથી. એમ કહે છે કે હેન્ડઓવર થશે ત્યારથી આપીશું. એમ આ મેન્ટેનન્સ સેવિંગ પેટી ઉઘરાવવાની છે જ્યારે બિલ્ડર હેન્ડઓવર કરશે. તો હવે આ ઉઘરાણી એ લોકો સેવિંગ માટે કરતા હોય છે કે જે બિલ્ડિંગના એટલે આમાં મૂળ એમને થોડુંક પ્રશ્ન ફ્રેમ કરવામાં તકલીફ છે, પણ મૂળ એવું છે કે બિલ્ડર હજી હેન્ડઓવર આપ્યું નથી અને એ દરમિયાન એ લોકોને સોસાયટીનો ખર્ચો નાનો મોટો કાઢવા માટે કે સેવિંગ માટે ઉઘરાવવાનું ચાલુ કર્યું છે. તો આ બાબતમાં એ બહુ સ્પષ્ટ વાત કરું કે ભાઈ જો સોસાયટીનું કોઈ બદ ઇરાદો ના હોય અને એ લોકો મેન્ટેનન્સ ઉઘરાવતા હોય અને હિસાબ કિતાબ બધું ચોખ્ખું રાખતા હોય તો પછી તમારે મેન્ટેનન્સ આપવાનું રહે છે. અથવા તો બીજો પ્રશ્ન એવો છે કે તમારે બિલ્ડરને તમે મેન્ટેનન્સ આપેલું છે કે નથી આપેલું. મેન્ટેનન્સ ફંડ આજીવન અને રનિંગ મેન્ટેનન્સ એ બંને વસ્તુ આપેલું છે કે નહીં એ પણ તમારે ચેક કરી લેવું જોઈએ. કોઈ ડિસ્પ્યુટ નથી ને? જો કોઈ ડિસ્પ્યુટનો કેસ હોય અને આ જે મેમ્બર છે એ આપવાની ના પાડતા હોય તો પછી એ ડિસ્પ્યુટ શું છે એ તમારે જાણી લેવો જોઈએ. અને એ જાણ્યા પછી એનો પ્રેક્ટિકલ કોઈપણ સોસાયટી હોય ને એમાં સૌથી પહેલાં પ્રેક્ટિકલ ઉપાય જ કાઢવો પડે. પણ જો પ્રેક્ટિકલ ઉપાય ના નીકળે તો લીગલ ઉપાય શું છે તો તમે કોઈ લીગલ પ્રેક્ટિશનર હોય એને પૂછીને તમે લીગલ ઉપાય કાઢી શકો. હવે જો 2 મેમ્બર આપતા નથી તો એમને અને બધા આપે છે એનો મતલબ એવો થયો કે આ 2 મેમ્બર સદંતર સાચાઈ નથી ને સદંતર ખોટાઈ નથી. કદાચ બીજા કોઈએ વિરોધ ના ઉઠાવો ને બધા મેન્ટેનન્સ આપવાનું ચાલુ કરી દે, પણ આ 2 મેમ્બરોના જે વેલિડ ક્વેશ્ચન હોય એમનો વેલિડ વાત હોય કે ભાઈ અમે મેન્ટેનન્સ ના આપીએ તો એ તમારે સાંભળવું જોઈએ. અને સાંભળ્યા પછી તમારે એનો બેસી અને કોઈ પણ વાદ વિવાદ ના થાય એ રીતે પ્રેક્ટિકલ ઉપાય કરવો જોઈએ. પરંતુ જો મેમ્બર જ ખોટા હોય અને કોઈ ઈગો કે કોઈ બદ ઇરાદો કે કોઈની જોડે દુશ્મનાવટ દ્વેષભાવ એવા કારણોસર કે મારે નથી જ આપવું એ રીતું ગેરકાયદેસર કોઈ કૃત્ય કરતા હોય તો તમારા સોસાયટીના પેટા નિયમો અને સોસાયટી એક્ટના જે કાયદા છે એ મુજબ તમે એનું જે મેન્ટેનન્સ બાકી છે એ તમારા ચોપડીમાં તમારે લઈ લેવાનું, ઉધાર કરી દેવાનું કે આ લોકોને આટલા પૈસા બાકી છે અને તમારા સોસાયટીના નીતિ નિયમો બનાવો એ પ્રમાણે વ્યાજને પેનલ્ટી સાથે જ્યારે પણ એ લોકો આપે ત્યારે એ લોકો જોડેથી વસૂલ કરવું પડે. બાકી તમારે બહુ વધારે પડતું ફંડ એનું બાકી રહ્યું હોય તો પછી કોર્ટ રાહે તમારે એને વસૂલ કરવાનું રહે છે. હવે એક બીજો સવાલ હતો કે બિલ્ડિંગ રીડેવલપમેન્ટમાં ગયું છે, વેચાણ કરવાનું હોય તો શું કાર્યવાહી થઈ શકે? એટલે આમાં આમનો પ્રશ્ન એવો છે કે આનું બિલ્ડિંગ રીડેવલપમેન્ટમાં ગયું છે, 7 માળ સુધી બાંધકામ થઈ ગયેલું છે અને સોસાયટી બિલ્ડર ને બધા રહીશો વચ્ચે MOU થઈ ગયેલું છે અને એમણે કહેવાય ને કે હવે એમને અધવચ્ચે એટલે હજી રીડેવલપમેન્ટનું કામ સંપૂર્ણપણે પૂરું થયું નથી અને એમણે અધવચ્ચે ફ્લેટ વેચવો છે એ પ્રકારનું એમનું સવાલ છે. અને એમાં એ એવું બી જણાવે છે આપણને કે એ 30% ઉપર જે એમની દસ્તાવેજની પ્રોપર્ટી દસ્તાવેજની કાર્યવાહી છે એમાં થઈ શકે ખરા? હા, એટલે એમને એવું છે કે એમણે પેમેન્ટ પણ સામેવાળા જોડેથી લીધેલું છે અને મૂળ ટૂંકમાં અધૂરું બાંધકામવાળી મિલકત અન્ય કોઈને ટ્રાન્સફર કરવી જોઈએ કે નહીં. તો આ જે ક્વેશ્ચન છે આપણે એકદમ સિમ્પ્લિફાઈ બ્રેકેટમાં લઈ લઈએ. એટલે આ જે મિત્ર છે આપણા વાચક મિત્ર એમનો એવો સવાલ છે કે સાહેબ મેં આ મારો ફ્લેટ છે રીડેવલપમેન્ટમાં જાય છે, બધા એગ્રીમેન્ટ DA થઈ ગયું છે અને MOU પણ થઈ ગયું છે, બાંધકામ એ 7 માળ સુધી જતું રહ્યું છે. તો એ 7 માળ સુધી બાંધકામ જતું રહ્યું તો હવે મારે આ ફ્લેટમાં કન્ટિન્યુ કરવું નથી, મારે આ ફ્લેટ વેચી દેવો છે, બીજા કોઈ વેચી દેવો છે. તો હવે શું કરવું? તો સૌથી પહેલાં તમને રીડેવલપમેન્ટમાં જે પણ DA કરવામાં આવે છે, DA એટલે કે ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ, પહેલાં MOU થાય પછી ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ થાય અને ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ છે એક જાતનો પવિત્ર કોન્ટ્રાક્ટ છે કે જે બિલ્ડર અને સભ્ય એ બધાએ એનું પાલન કરવાનું હોય છે. તો મોસ્ટલી આપણે જો ગુજરાતની વાત કરીએ ને તો ગુજરાતમાં મોટાભાગે બિલ્ડર દ્વારા અને સોસાયટી દ્વારા આ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટમાં એવા કરાર કરવામાં આવે છે કે ભાઈ તમારે અધ વચ્ચે આ ફ્લેટમાંથી નીકળવાનું નથી, તમારો કોઈને થર્ડ પાર્ટી રાઇટ ક્રિએટ કરવાનો નથી. એનું કારણ છે કે ભાઈ તમે કોઈ વ્યક્તિ આવી રીતનો થર્ડ પાર્ટી રાઇટ ક્રિએટ કરે તો બહુ મુશ્કેલી ઊભી થતી હોય છે. એનું કારણ કહું, કારણ કે DA કર્યો ત્યારે જે ઓરિજિનલ સભાસદ હોય એનું વચ્ચે, સોસાયટી વચ્ચે અને બિલ્ડર વચ્ચે જેણે રીડેવલપમેન્ટનું કામ લીધું હોય એની વચ્ચે કોન્ટ્રાક્ટ થયેલા હોય છે. એટલે મૂળ પાર્ટી કોન્ટ્રાક્ટની જો તમે વેચો તો બદલાઈ જાય બધી અને એના માટે આખું નવેસરથી દસ્તાવેજો ને એ બધું કરવું પડતું હોય છે ને બધા
અલગ અલગ કોમ્પ્લાયન્સીસને બધું કરવું પડતું હોય છે. એટલે મોટાભાગના આવી કોઈ કાયદાકીય ગૂંચવણ ના થાય એટલા માટે કોઈપણ રીડેવલપમેન્ટનો ડીએ કરવામાં આવે ત્યારે જ્યાં સુધી પ્રોજેક્ટ હેન્ડ ઓવર કરવામાં ના આવે ત્યાં સુધી તમે વેચાણ કરી શકતા નથી એવું ક્લોઝમાં લખેલું હોય છે. પરંતુ જો તમારે એવો સંજોગો એવા થઈ ગયા કે તમારે વેચવું જ પડે, કોઈ પણ સંજોગો હોઈ શકે છે, આર્થિક પરિસ્થિતિ હોય, તમારે બહારગામ જવું હોય, તમારે ફોરેન જવું હોય, અથવા તો તમને એ ફ્લેટમાંથી મન ઉતરી ગયું હોય કે કોઈ પણ કારણ હોય, તો તમારે કોઈ થર્ડ પાર્ટીને એ મકાન આપવું છે તો તમારે સૌથી પહેલાં સંમતિ તમારે બિલ્ડર પાસેથી અને સોસાયટી પાસેથી લેવી પડે, એમને જાણ કરવી પડે અને એનું જે પણ ડોક્યુમેન્ટેશન કરવાનું હોય કે ભાઈ હવે મારો આ ફ્લેટમાં હક રહેતો નથી અને હવે હું જે મારા હકો છે હું આમને તબદીલ કરું છું. તમે કોઈ અવેજ લીધો હોય, અવેજ એટલે કે પૈસા, કોન્સિડરેશન, તે પૈસા લીધા હોય તો એનું બધું ફોર્મેટ પ્રોપર લીગલ ડોક્યુમેન્ટ બનાવી અને એ તમારા સોસાયટીને અને બિલ્ડર જોડે આપવું પડે અને એ લોકોના સહી સિક્કા કરી અને છેવટે જ્યારે આ મકાન તૈયાર થશે અથવા તો જે પ્રોપર્ટી તૈયાર થશે ત્યારે હવે મારો કોઈ હક રહેતો નથી અને આમને હવે આપી દેવું અને આમને સોસાયટીના સભાસદ બનાવવા, એ રીતનું લખાણ તમે કરી શકો. એફિડેવિટ એક રજિસ્ટર્ડ દસ્તાવેજ ને એ બધું તમારે કરાવી દેવું, કેમ કે આમાં તો પ્રોપર્ટી છે એટલે લાખો રૂપિયાનો મામલો હોય અને લોકોને જીવનભરની બચત હોય. આ વેચવાવાળાની હોય અને લેવાવાળાની હોય. એટલે આવું કોઈ પણ કામ કરો તો શરૂઆતમાં તો તમારે આમ જોવા જઈએ તો રોકાવું જોઈએ, પણ તમારા સંજોગો એવા હોય કે તમારે ડિસ્પોઝ ઓફ જ કરવી હોય પ્રોપર્ટી તો તમારે સોસાયટીને જાણ કરવી પડે, બિલ્ડરે જાણ કરવી પડે, એ લોકોની કોન્સેન્ટ લેવી પડે અને એ લોકો જો બધું સહી સિક્કાને બધું કરવા તૈયાર હોય તો પછી તમે વેચી શકો છો. બાકી કોઈ પાર્ટી એવી તમને સારી મળી ગઈ કે તમને સંબંધ છે કે કોઈ પણ રીતે તમને અત્યારે બધું અવેજ આપી દે તો તમે પાર્ટી છે એવું કંઈક પાવર ઓફ એટર્ની કે નોટરી એવું ડોક્યુમેન્ટ કરી નાખો કે ભાઈ હવે આ મારું નથી રહેવાનું, મેં અમને આના બદલામાં પૈસા આપેલા છે, પણ એનું એટલું બધું કાયદાકીય રહેતું નથી. તમે સોસાયટી લેવલે બધું કામ કરો એ લોકોને વિશ્વાસમાં લઈને તો વધારે તમને ફાયદો થાય એમ છે. એટલે આ રીતનું થર્ડ પાર્ટી વેચાણ તમે ડ્યુરિંગ ધ રીડેવલપમેન્ટ કરી શકો. એટલે બિલ્ડરની પરમિશન પ્લસ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ અને સોસાયટીની પણ પરમિશન, કેમ કે તમારા ડોક્યુમેન્ટ તમારા ઓરિજિનલ તમે બંધાયેલા છે એ લોકો વચ્ચે, બરાબર છે. આ કંઈ એવો ફ્લેટ નથી કે જે નોર્મલ ડેવલપમેન્ટ થાય ને તમે ચિઠ્ઠી ફેરવી નાખી, બાનાખત કેન્સલ કરી નાખ્યો ને આપી દીધો. નથી થાય એવું નથી, અશક્ય પણ નથી, પણ અઘરું છે. એટલે એકબીજાની સંમતિથી અને પ્રોપર લીગલ ડોક્યુમેન્ટેશન સાથે કરો એ જ મહત્વનું છે. સર હજી એક સવાલ હતો. મારો ફ્લેટ છે નારોલમાં, ત્યાં મેં રેન્ટ પર આપેલો છે. હવે કોમ્યુનિટીવાળા એમ કહે છે કે તમે મકાન રેન્ટ પર આપેલું છે તો તમે તમારી FOU ફોર વ્હીલર, સોરી આમાં મિસ્ટેક છે, ટાઈપિંગ મિસ્ટેક, ફોર વ્હીલર ના મૂકી શકો. મારા રેન્ટવાળા જોડે એક પણ વ્હીકલ નથી તો હું મૂકી શકું? હું પોતે મકાન માલિક છું, પ્લીઝ એનો સોલ્યુશન આપો. આ તો બહુ ઇઝી સોલ્યુશન છે. આમાં કોઈ કાયદાકીય પ્રશ્ન છે નહીં. મેં હંમેશા કીધું છે કે આપણી જે સોસાયટીઓ જે રજિસ્ટર થાય છે એ કોઓપરેટિવ સોસાયટી એક્ટ હેઠળ રજિસ્ટર થાય છે. કોઓપરેટિવનો મતલબ છે કોઓપરેશન, સહકારની ભાવના. આમાં કંઈ રાજાશાહી કે આપણે કંઈ ડિક્ટેટરશીપ કરવાની નથી. એકબીજાને ગમતા રહીએ, એકબીજાને મદદ કરતા રહીએ, એકબીજાને સહકાર આપતા રહીએ, એ ભાવનાથી આખી કોઓપરેટિવ મુવમેન્ટનું શરૂઆત દાયકાઓ પહેલાં થયેલી છે અને ગુજરાત છે એમાં તો પાયોનિયર છે. તો જેમ ડેરી ઉદ્યોગમાં નાનામાં નાના માણસો પણ એમાં સામેલ થઈને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે છે, એવી રીતે આમાં પણ આપણું જે ગુજરાત કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી છે એ પણ તમે સુખાકારીથી ફ્લેટ, ધરતીનો છેડો ઘર, હવે ઘરમાં જ બબાલ હોય તમારે શું કરવાનું? સોસાયટીમાં જ બબાલ ચાલે તો લોકોને ના જ ગમે, એ સ્વાભાવિક છે. એટલે હંમેશા બધા કોઓપરેટિવની ભાવનાથી રહેવાનું, એ મેમ્બર હોય કે સોસાયટી હોય. હવે આપણે આમના સવાલનો જવાબ આપીએ કે ભાઈ ભાડે આપેલું છે, એમનું એલોટેડ પાર્કિંગ છે. જો આપેલું છે, તમે એલોટેડ પાર્કિંગ આપેલું જ છે તો એ મકાન માલિક મૂકે કે ભાડવા જ મૂકે, ભાઈ તમને શું પ્રશ્ન થાય છે? એમણે ત્યાં ત્યાં ખાલી રહેવાનું છે તો ભાઈ એ ગાડી મૂકે તો કોઈ પ્રશ્ન થવો જોઈએ નહીં. એટલે મારી મેનેજમેન્ટ કમિટીને વિનંતી છે કે આવા નાના નાના પ્રશ્નોમાં વાંધા ઉઠાય અને સોસાયટીમાં વખડે જંતર ઊભું થાય અને ટર્બલન્સ ઊભું થાય એવા કોઈ વસ્તુ કરવી જોઈએ નહીં. મારો કોઈ આ વ્યક્તિગત સલાહ નથી, પણ એક જનરલ સલાહ છે. તો ભાડુઆતની જગ્યા, ભાડુઆતને રેન્ટ ઉપર આપેલું છે તો કે થોડો કે ભાડુઆત તેના માલિક થઈ ગયા છે. મૂળ તો મકાન માલિક તો જે છે એ જ છે ને. તો એમની મકાન ભાડુઆત જોડે ગાડી નથી તો મકાન માલિક એની જગ્યાએ તો ગાડી મૂકી જ શકે. ઘણી જગ્યાએ તો ભાડુઆતને પણ મૂકવા દેતા હોતા નથી, તો એ પણ ખોટું છે. ભાડુઆતને પણ જેટલો હક મકાન માલિકને છે એટલો જ ભાડુઆતને છે પ્રોપર્ટી એન્જોય કરવાનો. કારણ કે મકાન માલિક અને ભાડુઆત વચ્ચે કરાર થયેલો હોય છે અને એ કરાર મુજબ એ લોકો રહેતા હોય છે.
તો પછી શું કામ નહીં રહેવા દેવાનો? એટલા માટે તમારે ભાડુઆતની જોડે વ્હીકલ નથી તો મકાન માલિક મૂકે, એમાં કોઈ વાંધો એવો હોવો જોઈએ નહીં. હા, કોઈ પાર્કિંગની જગ્યા બાબતમાં ડિસ્પ્યુટ હોય અથવા તમે એલોટેડ પાર્કિંગ ના આપેલું હોય, વહેલા તે પહેલાંના ધોરણે પાર્કિંગ આપેલું હોય, તો એ બધા પ્રશ્નો હોય તો તમારે પછી એ મેનેજમેન્ટ કમિટી કેમ ના પાડે છે તો એમનું પણ કારણ જાણવું જોઈએ, એમનું પણ લોજિક શું છે જાણવું જોઈએ. બાકી ભાડુઆત અને એલોટેડ પાર્કિંગ હોય, તમારું પોતાનું પાર્કિંગ હોય અને ભાડુઆતની જગ્યાએ મકાન માલિક મૂકે અથવા મકાન માલિકની જગ્યાએ ભાડુઆત મૂકે તો એમાં કોઈ પ્રકારનો વાંધો હોવો જોઈએ નહીં. સર, હવે અમે તમને લાસ્ટ પ્રશ્ન પૂછીએ છીએ. આપણે આટલા બધા સવાલનું સારું સોલ્યુશન આપ્યું, એક લાસ્ટ સવાલનું બી તમે સોલ્યુશન આપી દો અમને. એક બેન પૂછે છે કે અમારી સોસાયટી ગાંધીનગર જિલ્લાના રૂરલ એરિયામાં આવે છે, 132 પ્લોટની સોસાયટી છે અને અત્યારે હાલમાં એ સેક્રેટરી પદ પર છે. એની આગળના જે સેક્રેટરી, ખજાનજી અને ચેરમેન જે હતા તે ઘણા બધા પ્લોટની દલાલી ડાયરેક્ટ કરીને તેનું બિલ કે જે પેમેન્ટ રિસિપ્ટ હોય એ ટ્રાન્સફર ફી નથી કરી. તો એનામાં શું તમે સોલ્યુશન આપી શકો? આમાં શું કરી શકાય? એટલે આમાં મૂળ પ્રશ્ન એવું છે કે જે લોકોની કમિટી હતી એ લોકોએ જ કહેવાય ને કે ઘણા એવું કરતા હોય છે કે ભાઈ મકાન લે વેચ કરતા હોય તો પોતાનું પણ કંઈક ભાગ રાખે. આપણે બધા એવું નથી કરતા પણ અમુક એવા કિસ્સાઓ હોઈ શકે છે. તો આમનું એવું કહેવું છે કે અમારા જે આગળની કમિટી એવું એમનો આક્ષેપ છે કે આવી દલાલી કરીને જે ટ્રાન્સફર ફી આવી સોસાયટીની લેજિટિમેટ ટ્રાન્સફર ફી હોય એ ટ્રાન્સફર ફી બેંકના ખાતામાં જમા કરાઈ નથી. તો હવે એમાં શું થઈ શકે? તો સૌથી પહેલાં તો સવાલ આવે છે કે જે વ્યક્તિ લેનાર છે એમણે ટ્રાન્સફર ફી કઈ રીતે આપી છે, રોકડેથી આપી છે કે ચેકથી આપી છે? જો ચેકથી આપી હોય તો એનો પુરાવો થઈ ગયો કે ભાઈ અમે આ વ્યક્તિને ચેકથી આપી છે, તો એ વ્યક્તિએ ધારો કે ચેરમેનને ચેકથી આપેલી તો ચેરમેનની ફરજ છે કે એ ચેકના નાણાં સોસાયટીના ખાતામાં જમા કરાવે, તે એક પુરાવો થઈ ગયો. પણ રોકડેથી આપી છે તો એનો કોઈ પુરાવો છે નહીં, તો પછી એની સામે એક્શન કેવી રીતે લેવા? જે પણ લોકોએ આવું કૃત્ય કરેલું છે, ટ્રાન્સફર ફી જમા નથી કરાવી, તો પછી રોકડેથી આપેલી હોય તો તમારે જે લોકોએ રોકડેથી પૈસા આપેલા છે તે એ લોકોની એફિડેવિટ લેવી પડે, એ લોકોના સ્ટેટમેન્ટ ઉપર લેવું પડે ઓન રેકોર્ડ ઓન ઓથ કે ભાઈ અમે અમને પૈસા આપેલા છે. તો તમારી જે વાત છે કે એણે પૈસા કથિત રીતે ચાઉં કરી ગયો છે, એનું ફ્રોડ કરેલું છે, તો ફ્રોડ સાબિત કેવું થશે? કોઈએ પૈસા આપેલા છે એ પૈસાની કંઈક સાબિતી તો હોવી જોઈએ ને. તો રોકડેથી આપેલા હોય તો તમે એનું કંઈક લખાણ લઈ લો કે ભાઈ મેં આ જૂના ચેરમેન કે જૂના સેક્રેટરી કે જૂના ખજાનચી છે એને આવી રીતે પૈસા અમે લોકોએ આપેલા છે, તો હવે અમારે શું એટલે તો પછી તમે એની જોડેથી લઈને ખાતામાં જમા કરાવો. તો પછી આવા બધા જે વ્યક્તિએ ટ્રાન્સફર ફી આપી છે તો એ લોકોએ પોલીસમાં કે જે પણ સત્તામંડળ છે ત્યાં સાચી વાત રજૂ કરવા માટે આગળ આવવું જોઈએ. અને એ આગળ આવે તો તમે પોલીસમાં ફ્રોડ ને જે પણ ક્રિમિનલ છેતરપિંડીની જે બધી ફરિયાદ હોય ઉચાપતની એ બધી ફરિયાદ નોંધાઈ શકો. લીગલ કાર્યવાહી એટલે ટૂંકમાં તમારે પ્રૂફ હોવું જોઈએ કે એમણે આવું કરેલું છે. ઘણા બધા નવા કમિટી આવે જૂના કમિટી ઉપર ખોટા આક્ષેપો કરતા હોય છે, એવો ખોટા આક્ષેપો હોવા જોઈએ નહીં. ખરેખર જો એકચ્યુઅલ થઈ ગયું હોય, તમારી જોડે પુરાવો હોય, પુરાવો સાબિત થઈ શકે એવો પુરાવો હોય, લોકોના સ્ટેટમેન્ટ હોય, તો તમે લીગલ કાયદેસર કાર્યવાહી તમારા જાણીતા જે પણ એડવોકેટ કે કોઈ હોય એની સલાહ લઈને તમે લઈ શકો છો. થેન્ક યુ સર, આટલા બધા સરસ પ્રશ્નોના સોલ્યુશન આપી દીધા તમે, એ બદલ ધન્યવાદ. આગળના પ્રશ્નો આવી રીતના જ આપણે સોલ્યુશન આપતા રહીશું આપણા વ્યુઅર્સ મિત્રોને. થેન્ક યુ.